પાદરામાં ઢોંગનો પર્દાફાશ, વિજ્ઞાન જાથાની રેડ બાદ ભૂવો ફરાર, પછી માફી માંગવા હાજર થયો। વડોદરા જિલ્લાના પાદરા વિસ્તારમાં અંધશ્રદ્ધાના નામે ચાલતી છેતરપિંડીનો ચોંકાવનારો ભંડાફોડ થયો છે। ઘનશ્યામ નામનો એક ભૂવો લોકોની સમસ્યાઓ દૂર કરવાની, સંતાન પ્રાપ્તિ અને તંત્ર વિધિ દ્વારા કામ સિદ્ધ કરવાની વાતો કહી મોટી રકમ ઉઘરાવતો હોવાના આરોપો સામે આવ્યા હતા। વિજ્ઞાન જાથાની ટીમે આ મામલે રેડ કરતા સ્થળ પર હડકંપ મચી ગયો હતો। રેડની ખબર પડતા ભૂવો ફરાર થઈ ગયો હતો। જો કે મામલો ગરમાયા બાદ ભૂવો અંતે પોલીસ સ્ટેશનમાં હાજર થયો અને વિજ્ઞાન જાથાની ટીમ સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી માફી માંગી હતી। સ્થાનિક લોકોના કહેવા મુજબ ઘણા લોકો આ ઢોંગનો ભોગ બની ચૂક્યા છે। વિધિના નામે લાખો રૂપિયાની ઉઘરાણી સાથે ઘરગથ્થુ સામાન સુધી લઈ લેવામાં આવ્યો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। આ ઘટના સામે આવતા મોટી સંખ્યામાં લોકો ભૂવાના ઘરે ભેગા થઈ વિરોધ નોંધાવ્યો હતો। આ બનાવ સમાજ માટે ચેતવણીરૂપ છે। અંધશ્રદ્ધા અને ઢોંગના નામે લોકોનો વિશ્વાસ જીતીને છેતરતા આવા તત્વોથી સાવધાન રહેવાની તાકીદ છે। સમાજે હવે વિજ્ઞાન અને તર્કનો માર્ગ અપનાવી આવા ઢોંગી તત્વોથી દૂર રહેવું જોઈએ। મારું નામ રાજ છે। મને અહીંયા લાવવામાં આવેલો અને કીધું હતું કે તમારું શું છે, તો મને બધી વિધિના નામે બધા પૈસા લીધા છે મારી જોડે અને મારું એસી મારા નામે જ છે અને મેં મારી પાસેથી એસી લેવડાવ્યું હતું અને 3 લાખ રૂપિયા લીધા છે મારી જોડેથી। ચાંદીની 3 બુટ્ટી જે પાયા લાવે એ બી લીધેલા છે મારી પાસેથી। કોણ છે અને ક્યાંની ઘટના છે? આ ઘટના છે પાદરા રામનગરની ટેકરી, પાદરા સ્ટેશન રોડ। ઘનશ્યામ ભુવાજી રાજા મેલેડિયા નામથી પ્રખ્યાત છે। ઇન્સ્ટાગ્રામ પર બહુ વિડીયો વાયરલ કરે છે અને જેને તેને વસ્તાની બાધા આલે છે। તો વસ્તાની બાધા કેવી રીતે આપે છે, પહેલો પ્રશ્ન એ છે। પારેખ છે। હું છેલ્લા 1.5 વર્ષથી અહીંયા આવતો હતો, પણ અમે માતાની આશા અહીંયા આગળ આવતા હતા। અમને ખબર નથી કે આ રીતના ધૂતી લેશે। એવાનું મારી ગાડી બી એમને જઈ ડાયરા થતા હતા ત્યાં હું એમને લઈને બી જતો હતો। વગર ની પૈસાની આશાએ હું એમની જોડે ફરતો હતો, પણ છેલ્લે એવું જાણવા મળ્યું કે આ ભાઈના થોડા ધંધા અવરા છે। તો અમને ખબર પડી, તો અમે એમને બચાવવા માટે જેમની બબાલ થયેલી એની સાથે અમે એમને વાતચીત કરવા ગયા। ત્યાં અમારી ગાડી એમના છોકરાએ ખુદ જાતે તોડી અને પછી એવું કહે છે કે તારી ગાડી તો ફલાણા ભાઈએ તોડી નાખી। અને એ ગાડીનો મારી પાસે વિડીયો બી છે કે કોઈ છોકરો ત્યાં ગાડી તોડવા આવ્યો હતો। હાઉસિંગ બોર્ડ તમારે શું કામ કરવા માટે આગળ આવતા હતા અને હાલ શું પરિસ્થિતિ? એકચ્યુઅલી અત્યારે તો પરિસ્થિતિ હાવ નબળી બની ગઈ છે। અહીંયા આવ્યા પછી જે મારું કામ હતું એ કામ બી પૂરું નથી થયું। ત્યાર પછી અમે ધીરે ધીરે મેં બંધ કર્યું તો મને એવું કહેવામાં આવ્યું કે આ તો મારી મિસિસ જોડે એનું ચક્કર હતું, એ એકબીજાનું એઠું પીતા હતા। એ બી રેકોર્ડિંગ મારી પાસે છે, પણ હું એ વ્યક્તિને હું મારી મા સમાન માનતો હતો। પણ મારી હાલ ભુવાજીએ મને આ શબ્દ કીધેલા છે। અત્યારે ભુવાજી કઈ જગ્યાએ છે મને ખબર નહીં, એને ફરાર છે ભુવાજી। સાચો ભુવો હોત અને સાચી માતા આવતી હોત તે હાજર અહીંયા ઉભા રહેવા જોઈએ, ભાગી ના જવા જોઈએ જો ખરેખર એમને માતાજી આવતી હોત તો। જતભાઈ, શું ઘટના છે? કયા વિસ્તારની અંદર ઘટના જે ઢોંગી ભૂવો છે તેને લઈને? પાદરામાં રામનગર વિસ્તારમાં છેલ્લા 10 વર્ષથી ઘરમાં માતાજીનો મઠ બનાવી લોકોના દુર્દર્દ મટાડવા, 25 પ્રકારના રોગ મટાડવા, અસાધ્ય રોગ મટાડવા, કેન્સર મટાડવા, સંતાન પ્રાપ્તિ વગેરે દાવા કરી અને રૂપિયા 1000થી માંડી 11,000 થી 1,51,000 રૂપિયાની ફી વસૂલતો હતો। માતાજીનો ભાઈને ડર બતાવતો હતો। આ ભૂવો છે તે માતાજીને અમુક વ્યક્તિઓ પોતાની માનતા નામે દારૂ પણ ધરતા હતા, તેવી પણ હકીકત અમારી પાસે આવી છે। તો અમે અનેક લોકો છેતરાણા છે। ફ્રીજ લઈ દો, ચાંદીના ગ્લાસ લઈ દો, માતાજીની ટેક રખાવે, જુદા જુદા વાર ભરાવે, રવિવાર, મંગળવાર, ગુરુવાર ભરાવે અને એક જાતની દુકાન ખોલી હતી। વિજ્ઞાન જાથા આજરોજ રૂબરૂ આવતા પાદરા પોલીસ સ્ટેશન સાથે રાખીને ફરાર થઈ ગયો છે। પોતાને માતાજી અત્યારે કોઈ પણ પ્રકારની મદદ કરી નથી અને આ ભૂવો જે બોલતો હતો અને લોકોને ભરમાવતો હતો એ પોતે જ ભાગી ગયો છે। લોકોએ આમાંથી બોધપાઠ લેવાની જરૂર છે। અમે લોકોને અપીલ કરી કે હિન્દુ, મુસલમાન કે ક્રિશ્ચન કોઈ પણ આવા ઢોંગી હોય તો એને ખુલ્લા કરી હિંમત રાખીને ફરિયાદ કરવા આગળ આવે તેવી જાથા અપીલ કરે છે।